કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને આર.સી. પટેલ વચ્ચે સંવાદ, જેમાં આર.સી. પટેલે કહ્યું કે કોઈ કહે કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઉં. વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય. સી.આર. પાટીલનું આ નિવેદન. 7મી ટર્મ માટે પણ ટિકિટ આપવી પડે. નવસારી જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા. સાહેબ, અહીંયા આવવા પછી જલાલપુર મત વિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો હોય. આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાંથી કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ, તો આપણે રાજકારણ છોડી દેવું. 6 ટર્મના ધારાસભ્ય અને કામ ગણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે. કે સ્કૂલને કારણે અનેક લોકો ભણ્યા, અનેક લોકો વિવિધ ક્ષેત્રમાં ગયા અને એમણે ત્યાં પણ પોતાનું નામ પણ કર્યું છે. આર.સી. પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો. બધા ઓળખી ગયા છે, બોલે નહીં, કામ કરે, બોલે નહીં. આ બધાને પૂછતા હતા આર.સી. પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં. વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે ને